તો આપણે જે આ સીધી જમાતના તાજિયા છે ભાવનગરમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. જ્યારે નીકળતા હોય છે લોકો નિહાળવા માટે આતુર હોય છે. કેટલા વર્ષોથી જે પરંપરાગત આપણા તાજિયા બને છે? મારા અંદાજે માનો ને કે મારા બુजुर्गो લગભગ 130-150 વર્ષથી બનાવતા છે. 40-35 વર્ષથી બને છે. 40 થી 35 વર્ષથી. અમારી પહેલા વડીલો બનાવતા હતા, એ પછી હવે અમે બનાવીએ છીએ. જે છે આ બનાવવાની શરૂઆત કેટલા ટાઈમ પહેલા કરતા હશો, જ્યારે 9 અને 10 મોહરમે બહાર નીકળતા હશે? આમ તો 1.5-2 મહિનાથી બનાવીએ છીએ અત્યારે. તો આજ તો તમે જે આ કલાકૃતિનું કામ છે એ કેટલા મહિના અગાઉ સ્ટાર્ટ કરતા હશો જેથી કરીને આવા તાજિયા બનાવી શકો છો? અમે રમજાનના પહેલા રોજાથી સ્ટાર્ટ કરીએ છીએ અને અત્યારે મિત્રો સ્વાગત છે આપનું એક નવા વિડીયોમાં, નવી જ એક એક્સપ્લોર માહિતી સાથે. હું છું જાહિદ એક્સપ્લોરર. હવે ટૂંક સમયની અંદર જ્યારે મોહરમ આવી રહ્યા છે, આમ તો અત્યારે ત્રીજો ચોથો ચાંદ થઈ ગયો છે, પણ 9 અને 10 મોહરમના રોજ જે કલાત્મક તાજિયાઓ છે એ શહેરમાં પડમાં આવતા હોય છે મોડી રાત્રે. પણ આ જે તાજિયાઓ છે એને જે અલગ અલગ યંગ કમિટીઓ દ્વારા છે, અલગ અલગ જમાતો દ્વારા છે જે બનાવવામાં આવતા હોય છે અને ખૂબ જ એમાં મહેનત કરવામાં આવતી હોય છે. કલાત્મક તાજિયા જે ઇમામે હુસૈન, અસત્ય પર સત્યની વિજય એટલે ઇમામે હુસૈન, બરાબર. ઇમામ હુસૈને જે કરીને બતાવ્યું દુનિયામાં, જે સત્યને ઉજાગર કરીને બતાવ્યું, તેની યાદમાં મુસ્લિમ સમાજ જે 72 શહીદોની યાદમાં જે કલાત્મક તાજિયાઓ જે કાઢે છે, પણ એ તાજિયાઓને બનાવવા માટે ખૂબ જ મહેનત થતી હોય છે. આજે ભાવનગરની અંદર હું તમને ઘણા એવા તાજિયાઓ બને છે, જે યંગ કમિટી છે, જે યુવાઓ છે, એ ઘણી બધી મહિનો 1.5 મહિનો મહેનત કરીને આ તાજિયાઓ જે બનાવતા હોય છે તેની આજે આપણે મુલાકાત લેશું. વિડીયો જોવાનું ચૂકતા નહીં. ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. મિત્રો તો હવે આપણે આવી ગયા છીએ કાજીવાડની અંદર અને તમને હું જે આ બતાવું કે જબરજસ્ત ખૂબ જ માશાઅલ્લાહ જે રોજો છે એ આ કાજીવાડ તાજિયા કમિટી દ્વારા જે છે વર્ષોથી બનાવવામાં આવે છે. આ યુવાઓ જે છે એ સતત રાત ને દિવસ જે મહેનત કરતા હોય છે અને ત્યારે જ્યારે 9 અને 10 મોહરમે જે તાજિયા પડમાં આવતા હોય છે ત્યારે લોકો જોતા હોય છે અને જાહેર માર્ગો ઉપર જે છે એ ફરતા હોય છે. તમે જોવો છો કે એની જે કલાકૃતિ છે, કારીગરી છે, એ ખાસ જે છે એ ઝળકે છે, બરાબર છે. હવે આપણી યારે જે આ ભાઈ છે કાજીવાડના, શું નામ છે આપનું? ફારૂકભાઈ કુરેશી. ફારૂકભાઈ, આપણે આ કાજીવાડના જે તાજિયા છે એ કેટલા વર્ષોથી બનતા હશે આમ અંદાજે? 40-35 વર્ષથી બને છે. 40 થી 35 વર્ષથી. અમારી પહેલા વડીલો બનાવતા હતા, એ પછી હવે અમે બનાવીએ છીએ. અને આ જે છે એ ક્યારે બહાર નીકળતા હોય છે? 9 ચાંદ અને 10 ચાંદ 2 દિવસ. 9 ચાંદ અહીંથી 7:30 અહીંથી લઈ જાય અમે કાજીવાડના ચોકમાં, પછી રાતે 1 વાગે કાઢી એના રૂટ ઉપર ફેરવી અને 10 ચાંદે 3 વાગે લઈ જાય તો રાતે 10 વાગે સમાપ્ત કરી દઈ એના રૂટ પ્રમાણે. અને આ વધારે શેનીથી બનતા હોય છે? બનાવવામાં શું વપરાય? થર્મોકોલ છે, લાકડાની પટ્ટી છે અને કલર છે. શું નામ કીધું તમારું? ફારૂકભાઈ કુરેશી. મિત્રો આ હતા ફારૂકભાઈ કુરેશી. પણ હવે આજના યુવાઓ જે ખૂબ જ મહેનત કરી રહ્યા છે એની હારે પણ આપણે વાત કરીશું. મિત્રો કાજીવાડ તાજિયા કમિટીના જે અરમાનભાઈ અમારા મિત્ર પણ છે ખાસ, એ પણ હારે છે. અરમાનભાઈ હારે વાત કરો. અરમાનભાઈ, આ જે તાજિયા જે છે આ બનાવવાની શરૂઆત કેટલા ટાઈમ પહેલા કરતા હશો જ્યારે 9 અને 10 મોહરમે બહાર નીકળતા હશે? આમ તો 1.5-2 મહિનાથી બનાવીએ છીએ અત્યારે. તો આજ થોડું ઘણું બાકી છે. બસ 2 મહિના અગાઉ ચાલુ કરીએ તો કામ પણ ધારી એવું થાય ને સારું કામ થાય, એટલે 2 મહિનાથી અમે મહેનત કરતા હતા આમાં. અત્યારે 3-4 મોહરમ થયા, લગભગ 90-95% કામ પૂરું થઈ ગયું છે. અને આમાં જે તમારી યુવાઓની કમિટી કેટલા લોકો કામ કરતા હશો ને ક્યારે ક્યારે આખી રાત છે, દિવસ છે, કઈ રીતે કામ ચાલતું હોય? 10-15 જણાની કમિટી છે. છોકરા છે બધા અમારી સાથે. રાત્રે બે કરીએ છીએ, આખી રાત કરતા હોય કામ. અમુક અમે બપોરના કામ કરીએ, જયારે ટાઈમ મળે ત્યારે કામ ચાલુ જ હોય. ત્યારથી પાયા નાખીએ ને અમે તાજિયાના કામ કરવાનું ત્યારથી. અને અરમાનભાઈ, મુખ્યત્વે આ તાજિયાની જે કલાકારી છે, એ કલાત્મકતા છે, એની અંદર આમાં વધારે શું વપરાતું હશે આ બધું કે જેથી આ તાજિયા બનાવો તમે? થર્મોકોલ છે, કલર છે, અને આની ખાસ તો મશીન અત્યારે થઈ ગયું છે. બધા પાસે હોય જ છે અત્યારે મશીન. ને એનાથી બધા શું છે, અલગ અલગ બધાના જે મગજ પ્રમાણે કામ કરે બધા, એટલે આમાં ડિઝાઇન ને બધું અલગ અલગ કાઢ્યા કરે બધા. તો મિત્રો આ હતા અરમાનભાઈ કાજીવાડ જે તાજિયા કમિટીના. હવે આગળ આપણે બીજા તાજિયા વાળાની મુલાકાત લેશું. મિત્રો હવે આપણે આવી ગયા છીએ સીધી જમાતના તાજિયા નંબર 1, બરાબર છે. ભાવનગરની અંદર ઘણા એવા તાજિયાઓ બને છે કે જે પોતાની કલાત્મક એક જે સુંદરતા છે અને એક જે પોતાની આગવી ઓળખ ધરાવતા હોય છે. એમાંથી એક તાજિયા છે સીધી જમાતના, ખૂબ જ જૂના છે, બરાબર છે. અને એની જે કલાત્મકતા છે, એમની જે વિશેષતા છે એ દર વર્ષે કંઈક ને કંઈક અલગ હોય છે. હું તમને બતાવું, આ વર્ષે પણ ઘણી એ લોકો મહેનત કરી રહ્યા છે યુવાઓ, અને
આવનાર જે 9 અને 10 મોહરમના રોજ જે આ તાજિયા છે એ ભાવનગર શહેરના રાજમાર્ગો ઉપર અને મોડી રાત્રે પડમાં આવશે, ત્યારે જે તેમની કલાત્મકતા છે, તેમની જે સુંદરતા છે, અને ઇમામે હુસેનની યાદમાં જે આ યુવાઓ 72 શહીદોના યાદમાં જે આ તાજિયાઓ જે બનાવવામાં આવે છે તેમની રોનક ભાવનગર શહેરમાં જોવા મળશે। ત્યારે એમના જે અહીંયા યુવાઓ કામ કરતા હોય છે એમની સાથે થોડી આપણે વાત કરીશું કે ભાઈ કઈ રીતનું કામ કરતા હોય છે, કેટલા સમય અગાઉ જે છે એ કામ કરતા હોય છે। કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। મિત્રો આપણી સાથે હવે જે સીધી જમાતના યુવા છે એ આપણી સાથે છે, એમની સાથે આપણે વાત કરીશું। શું નામ છે આપનું? મારું નામ અકીલ છે। અકીલભાઈ, હવે જો વાત કરવામાં આવે તો આપણે જે આ સીધી જમાતના તાજિયા છે ભાવનગરમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે, જ્યારે એ નીકળતા હોય છે લોકો નિહાળવા માટે આતુર હોય છે। કેટલા વર્ષોથી જે પરંપરાગત આપણા તાજિયા બને છે? મારા અંદાજે માનો ને કે મારા બુજુર્ગો લગભગ 130-150 વર્ષથી બનાવતા આવે છે। 150 વર્ષથી બનાવતા આવે છે। અને મહેનતની જો વાત કરવામાં આવે, કેમ કે કંઈક આગવું સ્થાન છે ભાવનગરની અંદર, તો ક્યારથી તમે મહેનત કરવાની ચાલુ કરતા હશો ત્યારે 9 અને 10 મોહરમના રોજ છે એ તાજિયા પડમાં આવતા હોય છે? માનો ને કે મેં રમઝાનની અંદર કામ ચાલુ કર્યા, રમઝાનમાં કામ ચાલુ કરી દે છે, પટેલ છેટ કન્ટિન્યુ કામ ચાલુ અમારું આમને જ હોય છે, છેટ 8-9 મોહરમ સુધી? હા, 8 મોહરમ આરામથી કામ ચાલુ। અને આમાં જે તમારી કમિટીના લોકો હોય છે, કેટલા લોકો સંકળાયેલા હોય છે, જોડાયેલા હોય છે, જેથી કરીને આ તમે તાજિયાનું કામ પૂરું કરતા હોય છો? સંકળાયેલા માનો કે 10 થી 15 લોકો અમે સાથે છે ગ્રુપમાં। અને કામની જો વાત કરવામાં આવે તો કોઈ રાત્રે દિવસે કોઈ ટાઈમ ટેબલ હોય કે નહીં? અમારે રાતે 10 વાગે આવી જાય, સવારે 6 વાગ્યા સુધી કન્ટિન્યુ કામ ચાલુ જ હોય છે। કન્ટિન્યુ કામ ચાલુ જ હોય? કામ ત્યારે આ બધી વસ્તુ આવી રીતે બની, નકશી છે અને બોર્ડર છે, આમ બધી વસ્તુ પબ્લિક જોવા ઈચ્છતું હોય અમારે। અને આ વખતે શું આકર્ષણનું કેન્દ્ર જમાવાના છે ભાવનગરમાં આપણા જે તાજિયા છે? આમને તમને કહું ને કે 2025માં તો અમે તાજિયા નહોતો બનાવ્યો, પણ આજે 26માં કન્ટિન્યુ તમને કહું છું ને, રાબેતા મુજબ અમે આવશું। પબ્લિક પણ અમે રાહ જોઈ રહ્યા છે કે સીધી જમાત તાજિયા નંબર 1 26માં પણ આવશું અમે, વાંચતા ગાતા ઇન્શાલ્લાહ અમે આવશું। તો મિત્રો અકીલભાઈ કહે છે કે વાતે ગાતે અને ઇમામે હુસેનની યાદમાં જે વર્ષોથી કહે છે કે 100-150 વર્ષથી એમના બુજુર્ગો જે છે એ બનાવતા આવ્યા છે, અને આ વખતે પણ 9 અને 10 મોહરમે જે છે સીધી જમાતના તાજિયા પડમાં આવશે। મિત્રો હવે જે ભાવનગરની અંદર મેં તમને કીધું કે ટોપ મોસ્ટ એવા તાજિયાઓ જે છે, જે પોતાની કલાત્મક કૃતિ અને પોતાની સુંદરતાને લઈને લોકો આતુરતાથી એની રાહ જોતા હોય છે। ભાવનગરની અંદર ઘણા એવા તાજિયાઓ જે છે કે જે યુવાઓ ખૂબ જ મહેનત કરીને, જેને કહેવાય કે 2-3 મહિનાની મહેનત કરીને આ જે તાજિયાની જે કલાત્મકતા છે, એક સુંદરતા છે, પોતાની મહેનત બહાર આવતી હોય છે। અને 9 અને 10 મોહરમે જે આ તાજિયાઓ છે ભાવનગરના રાજમાર્ગો ઉપર ફરતા હોય છે, મોડી રાત્રે પડમાં આવતા હોય છે। તો આજે હું તમને જે ખૂબ જ જૂના 20 થી 25 વર્ષ જૂના જે તાજિયાનું કામ કન્ટિન્યુ ચાલે છે અને કન્ટિન્યુ તાજિયા બનતા આવ્યા છે, તો એવા જે મોતી તળાવના જે તાજિયા છે એની હું તમને આજે વિશેષતા બતાવીશ। એમની જે કલાકૃતિઓ જે છે એ તમે જોઈ શકો છો કે અહીંના જે યુવાઓ હોય છે એ ખૂબ જ મહેનત કરતા હોય છે, અને 2-3 મહિના અગાઉ જે મહેનત કરતા હોય છે ત્યારે આ તાજિયા હોય છે એ 9 અને 10 મોહરમના રોજ જે છે પડમાં આવતા હોય છે। લોકો એના જે દીદાર હોય છે એ કરતા હોય છે, અને જેને કહેવાય છે કે અસત્યની સામે સત્યની વિજય એટલે કે ઇમામે હુસેન, તેમની યાદમાં આ લોકો જે છે એ કલાત્મક તાજિયા જે છે 72 શહીદોની યાદમાં કાઢતા હોય છે। અને તેના માટે જે છે એ દરેક ગ્રુપો દ્વારા જે છે અલગ અલગ પ્રકારની જે કલાકૃતિઓ છે, એક પ્રકારની એક ડિઝાઇનો છે, એ ખૂબ જ જે છે એ પ્રખ્યાત હોય છે, અને એ લોકો જે તાજિયામાં કરતા હોય છે। તો એમના જે ગ્રુપના યુવા છે એની સાથે આપણે વાત કરીશું કે કઈ રીતનું હોય છે ને કેટલા વર્ષો જૂના છે, કઈ રીતે આ લોકો અગાઉ શરૂઆત કરતા હોય છે, આ તમામ પ્રકારની માહિતી લેશું। મિત્રો આગળ મેં તમને મોતી તળાવના તાજિયા બતાવ્યા, હવે આપણી સાથે છે તેમના યુવા જે તમામ પ્રકારનું તાજિયાનું સંચાલન 20 થી 25 વર્ષથી જે આ તાજિયા છે કન્ટિન્યુટી જે છે એ નીકળતા આવ્યા છે, એ આપણી સાથે છે। એનું નામ શું છે, કઈ રીતની અહીંયા કામગીરી હાલતી હોય છે, કેટલા યુવાઓ કામ કરતા હોય છે, કઈ રીતે કામ કરતા હોય છે ત્યારે આ તાજિયા છે એ પડમાં આવતા। આપનું નામ શું છે? મારું નામ અસીમ મજીદભાઈ ચૌહાણ। અસીમભાઈ, જો વાત કરવામાં આવે તો મોતી તળાવના તાજિયા જૂના કેટલા છે? આમ જૂના લગભગ 2 થી 3 છે અહીંના।
અને આપણા જે તાજિયા છે એ કેટલા વર્ષોથી છે એ નીકળતા આવ્યા છે? આપણે 2022 થી સ્ટાર્ટિંગ કર્યું, 2002 થી સ્ટાર્ટિંગ કરેલું છે આપણે. એટલે આમ કેટલા વર્ષ થયા છે? અત્યારે આપણે લગભગ 25 વર્ષ જેટલું થઈ ગયું છે. બરાબર. અને બીજી જો આપણે વાત કરીએ કે ભાવનગરની અંદર છે ને મોતી તળાવના તાજિયા અમુક એવા ટોપ મોસ્ટ તાજિયા જે છે કે લોકો એમની જે ડિઝાઇન છે એ જોવા માટે રાહ જોતા હોય છે કે ભાઈ હવે આ મોતી તળાવના તાજિયા આવ્યા છે, આ સીધી જમાતના આવ્યા છે, આ બાપેસરાના આવ્યા છે, એમાં તમારા તાજિયાની ગણના થાય છે. તો તમે જે આ કલાકૃતિનું કામ છે એ કેટલા મહિના અગાઉ સ્ટાર્ટ કરતા હશો જેથી કરીને આવા તાજિયા બનાવી શકો છો? અમે રમજાનના પહેલા રોજાથી સ્ટાર્ટ કરીએ છીએ અને અત્યારે રેગ્યુલર ચાલુ છે. એમાં સવારે 9 વાગ્યા સુધી કરી, રાત્રે 10 સવારના 9 રેગ્યુલર ટાઈમ. અને યુવાની વાત કરીએ તો તમારા કેટલા લોકોની ટીમ હશે જે આ કામ કરતું હશે? અમારે લગભગ 20 થી 25 જણા છે અને મેન કામ કરવા વાળા 10 જણા. અને આ વખતે તે એવું આકર્ષણનું કેન્દ્ર જમાવવાના છો કે લોકોને આમ મજા આવી જાય કે ભાઈ મોતી તળાવના તાજિયા આવ્યા એમ? બસ જો અમે રજવાડી કામથી એવું દર્શાવી છે કે પબ્લિકને ગમે. તો મિત્રો આ હતા અસીમભાઈ, જે મોતી તળાવના તાજિયાની કલાત્મકતા જે છે એ જેણે કીધું કે રમજાનનો જ્યારે પહેલો ચાંદ થાય છે ત્યારથી આ લોકો જે પોતાના કામની અંદર કાર્યરત થાય છે. અને તેમના ગ્રુપની જો વાત કરવામાં આવે તો જુઓ, જંગે બદર 313 ગ્રુપ, તાજિયા નંબર 26, મોતી તળાવ, ભાવનગર. તો મિત્રો હવે આપણે આગળ મળીશું નવા એક એવા જ તાજિયા જે કલાત્મક અને પોતાની જે સુંદરતા અને હુસૈનની યાદમાં જ. મિત્રો આગળ મેં તમને ઘણા બધા તાજિયા ભાવનગરના ટોપ મોસ્ટ બતાવ્યા જેની ડિઝાઇન, જેની કલાત્મકતા, જેની સુંદરતા ખૂબ જ છે. હવે એવી જ રીતે હજી મોતી તળાવમાં એક બીજા તાજિયા છે જેમની તમને હું કલાત્મકતા, તેમની સુંદરતા અને જે ઇમામે હુસૈનની યાદમાં અસત્યની સામે સત્યનો વિજય એટલે ઇમામે હુસૈન, બરાબર છે. અને ઇમામે હુસૈન અને તેમના 72 સાથીઓની યાદમાં જે છે 9 અને 10 મોહરમના રોજ ભાવનગરની અંદર કલાત્મક તાજિયાઓ જે છે પડમાં આવે છે. ત્યારે તેમની જે કલાત્મકતા છે, તેમની સુંદરતા છે એ જોવા મળે છે. ત્યારે હું તમને જે ભાવનગરના કઈ જમાત? બલોચ જમાત, બરાબર છે, બલોચ જમાતના તાજિયા જે મોતી તળાવના જે છે કહેવાય છે કે 45 થી 50 વર્ષ જૂના જે આ તાજિયા છે અને તેમની જે કલાત્મકતા છે એ ખૂબ જ જે છે પ્રખ્યાત છે. તમે જુઓ છો કે અહીંયા જે કામકાજ છે એ ઘણું બધું જોરો શોરમાં ચાલી રહ્યું છે. એમના જે કમિટીના લોકો છે તેમની સાથે પણ હું તમને વાત કરાવીશ કે કેટલા વર્ષ જૂના છે, કેટલા લોકો છે, કઈ કઈ રીતે આ તાજિયા બનાવે છે. અહીંની તમે કલાત્મકતા જોશો, જુઓ તમે કે હુબહુ ખૂબ જ સુંદર જે છે એ કલાત્મકતા તાજિયાની તમને જોવા મળે છે. ને આ જે તમામ તાજિયાઓ હું તમને બતાવું છું એ 9 અને 10 મોહરમના રોજ જે છે એ પડમાં આ તાજિયા આવશે. હવે આપણે તેમના જે કોઈ જે કાર્યકર્તા છે, કરતા હરતા છે, એમની સાથે પણ આપણે વાત કરીશું. મિત્રો આગળ મેં તમને જે મોતી તળાવના તાજિયા બતાવ્યા, હવે આપણે તેમના વડીલ જે સાથે છે તેમની સાથે વાત કરીશું કે કેટલા વર્ષ જૂના જે આ તાજિયા છે એ વાત કરીશું. શું તમારું નામ શું? પહેલા રજાકભાઈ રીમભાઈ અબીભાઈ. રજાકભાઈ, હવે જો વાત કરવામાં આવે તો જે આ તાજિયા છે એ કઈ કમિટી દ્વારા બનાવવામાં આવે છે? આ વર્ષોથી અમે હું ને મહેબૂબભાઈ બલોચ મોતી તળાવ વિસ્તારમાં જે કોર્પોરેટર, માજી કોર્પોરેટર છે તેની વચ્ચે અમે બનાવી છીએ. દર વર્ષે 45 થી 50 વર્ષથી આ બનાવતા આવી છે. અને જો વાત કરવામાં આવે તો અહીંયા તમારા ગ્રુપમાં કેટલા યુવાઓ, છોકરાઓ હશે જે કામ કરતા હશે? 15 જણા અમારે આ સાથે અત્યારે કામ કરવામાં છોકરાઓ છે. બધાએ કલર કામથી માંડીને બધું છોકરાઓ કામ કરે છે. અમારું ડિઝાઇનનું છે, કલર કામ છે, તે બધું કરે છે. અને મહેબૂબભાઈ, જો વાત કરવામાં આવે તો આ જે તાજિયા છે એ બનાવવાની શરૂઆત એટલે કે મોહરમ અગાઉ તમે ક્યારથી શરૂઆત કરતા હશો? અમે લગભગ 2 મહિનાથી અગાઉથી શરૂઆત કરી છે. બાપુની વાડીનો ઉરસ જાય પછી અમે શરૂ કરી છે, અઠવાડિયા પછી. અને મહેબૂબભાઈ અમારી સાથે હોય છે, આટો મારવા આવે છે, રોજ રાત્રે જોવા આવે છે. મિત્રો આગળ ઘણા બધા તાજિયા મેં તમને બતાવ્યા, બરાબર છે. હવે જે વાઘેલાના ડેલામાં સીડીવાડના નાકે જે તાજિયા ઉભા રહે છે અને ખૂબ જ જૂના છે, કહેવાય છે કે 50-55 વર્ષ જૂના છે. અને અહીંયા બેઠેલા જે બુઝુર્ગોય તમે જોશો કે એ લોકો પણ ખરી મહેનત કરતા આવ્યા છે એટલા સમયથી, બરાબર છે. અને એ પણ તાજિયાનું કામ અત્યારે ચાલુ છે. એની સાથે આપણે વાત કરશું. અહીંયા પણ કલાત્મક તાજિયા જે છે એ બનાવવામાં આવે છે, પોતાની કલાકૃતિ છે
એને લઈને પ્રખ્યાત હોય છે, બરાબર છે. તો તમે જોવો છો કે અહીંયા તે કામ જે છે એ કન્ટિન્યુટી જે છે એ ચાલુ છે, બરાબર છે. અહીંયા જે વર્ષોથી જે બનાવતા હોય છે એમનું, બરાબર છે. આ રીતનું આખું જે છે આગળ મેં તમે જોયા ઘણા બધા તાજિયા, બરાબર છે. અને આગળ પણ હજી જોશો, બરાબર. એની જે આખા પેપર વર્ક્સ જે થતું હોય છે ઉપર એ આ રીતનું હોય છે. હજી આ લોકો થોડાક પાછળ છે, સ્ટાર્ટઅપ કર્યું છે, પણ હમણાં આપણે વાત કરશું અહીંના જે વડીલો છે એમની સાથે. તમે જોવો છો, બરાબર છે, એનું ગ્રુપ છે. અને આ દાદા પણ ઘણા બધા જૂના છે અને જૂના વખતથી જેને કહેવાય કે તાજિયા જે છે એ કાઢતા આવ્યા છે, ઇમામે હુસેનની યાદ જે છે એ મનાવતા આવ્યા છે. દાદા શું નામ છે તમારું? નાનુભાઈ ઇસ્માઇલભાઈ. નાનુભાઈ, આપણે વાત કરીએ કેટલા સમયથી આ તાજિયા આપણા જે છે આ વાઘેલાના ડેલાના સીડીવાડમાં જે ઊભા રહે છે એ કેટલા વર્ષો જૂના હશે? જૂના પહેલા 70 થી હું ચાલુ થયો છું. હા, 70 પહેલાનો ચાલુ, પણ 70 થી ગણું ને આપણે, એ પછી મોટું કામ 75 થી ચાલુ થયું. બરાબર છે. અત્યારે ચાલુ છે, 2026 મારે ચાલુ જ છે હજી કામ. આ તમારી અત્યારે જે બનાવવા વાળા હોય છે કેટલા હોય છે તમારી સાથે ગ્રુપ બધું? અત્યારે અમે હાલમાં અમે 4 જ હોય, બાકી છે ઘણા ગ્રુપમાં, પણ અમે ફૂલ અમે 4 જ હોય આની અંદર કામકાજમાં. અને આપણા જે આ તાજિયા છે ક્યાં ઊભા રહે છે? વડવા સીધીવાળા વાઘેલાનો ડેરો. અને નાનું દાદા, બીજી વાત કરીએ કે આ તાજિયા બનાવવાનું મહત્વ હું શું કામ બનાવો છો તમે? અમે જો એમાં છે ને, અમે તો અમારી જે માનતા પેલા અમારે છે કઈ શોખના નથી બનાવતા. અમે જ્યાં વર્ષોથી આવ્યો હવે એ રીતે તમે બનાવી છે. ઇમામે હુસેનની યાદમાં ને હુસેન અમને ઘણા એમ કે આ નોકરા અમે કોઈની માન્યતા નથી રાખતા. અમે કોઈની માન્ય, અમે અમારા ઓલા ઉપર જ કરી છે. અમે 2002માં કે એમાં છે ને એટલું તોફાન હતું ને તોય અમે કામ દેખાયું છે. તારે બનાવ્યા હતા? ત્યારે અમે બનાવ્યા હતા. ત્યારે અમને એમ કહેતા તમે ન બનાવો, તોય અમે બનાવ્યા છે એમ. એટલે કઈક ને કઈક ઇમામે હુસેન થી તમારી લગાવ, અસત્યની માથે સત્યની વિજય, એટલે ઇમામે હુસેન. ઇમામે હુસેન. આ વખતે શું છે, કેમ ડિઝાઇન શું બનાવવાની છે? હવે આ તો અત્યારે તમે આવ્યા છે ને, પણ કાલે તમે આટો મારજો પાછા. આજે આ કામ શકે નહીં, આખો બધો શેપ ફરી જાય. અત્યારે તો તમે બહારનું ભાગ લીધો, પણ પછી આખો આજે છે ને આખો એનો શેપ ફરી જાય. જે કાંઈ અત્યારે બધું આ કાચું કામ કહેવાય, તો આપણે ચાલુમાં બધું કામ ચાલુ છે. બાકી કારણ કે તમે આવશો ને પછી આખું બધું જોવો ને એટલે ટૂંકમાં આખો શકલ ફરી જશે. આજે અત્યારે છે ને એ બધું ફરી જાય. આજે અત્યારે આ પેક છે, એ પેક નથી રહેવાનું, એ ખુલ્લું જ પડવાનું. એના જે દરવાજા છે ફરતા એ અમે એમને રાખ્યું અત્યારે, બાકી ખુલ્લું જ છે આમ અમને સામે. તો મિત્રો, આ હતા આપણા નાનુ દાદા, અને વર્ષોથી 50-55 વર્ષથી જે છે યાદે હુસેન માં જે છે કલાત્મક તાજિયાઓ બનાવતા આવ્યા છે. તેને કીધું છે કે અમે ઘણા લોકોએ ઘણું બધું કીધું, પણ અમે ઊભા નથી રહ્યા. અમારું કામ જે છે એ કન્ટિન્યુટી અમે ચાલુ રાખ્યું છે. તો મિત્રો, ખાસ વિડીયોમાં મજા આવી તો લાઈક અને શેર કરી દેજો. અમારી ચેનલમાં જો તમે નવા છો, સર્વપ્રથમ વિડીયો જોઈ રહ્યા છો, હવે અમે જે મોહરમની સિરીઝ છે, જામનગર છે, પાલીતાણા છે, ઘણા એવા તાજિયા જે ફેમસ છે, મોસ્ટ ટોપ છે, એ અમે બતાવવાના છીએ. અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.